નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુસીડીસી વર્ચ્યુઅલના આજના આ વિજ્ઞાન અને ટેકનોલોજીના લેક્ચરમાં હું સંદીપ પટેલ, કોર ફેકલ્ટી યુસીડીસી, આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ લેક્ચરમાં આપણે પોલીસ ઇન્સ્પેક્ટર ક્લાસ 2 એ એક્ઝામમાં જે વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો પૂછાયા હતા 2019માં, એ પ્રશ્નોનું આપણે એનાલિસિસ કરીશું. કારણ કે આપણને ખ્યાલ છે કે આવતા મહિને એક્ઝામ્સ આવી રહી છે, STI, GPSC ક્લાસ 1 2, RFO અને DYSO. તો એના માટે અત્યારે MCQ સોલ્યુશન ખૂબ જ જરૂરી છે. એ ઉપક્રમે આપણે વારાફરતી બધા જ પેપરના MCQ જોઈશું. તો વિજ્ઞાન ટેકનોલોજીના PIના 2019ના MCQની શરૂઆત કરીએ. સૌ પ્રથમ પ્રશ્ન છે, DRDOનું રુસ્તમ 2 પ્રોગ્રામ શું છે? તમને ખ્યાલ હશે એમ ISRO અને DRDO, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, આ બંનેના કરંટ અફેર્સના તમને મેક્સિમમ પ્રશ્નો જોવા મળશે. એટલે છેલ્લા 6 મહિનામાં જેટલા પણ ISRO અને DRDOના મિશન થયા હોય, જેટલી મિસાઇલ્સ છે, સેટેલાઇટ્સ છે, આ બધા જે લોન્ચ થયા હોય, તો એ અચૂકપણે તમારે વાંચી લેવા અને એનું વારંવાર રિવાઇઝ કરી લેવું અને એના શોર્ટ નોટ્સ પણ બનાવી રાખવા. તો પ્રથમ પ્રશ્ન છે, DRDOનું રુસ્તમ 2 પ્રોગ્રામ શું છે? તે લોંગ એન્ડ્યોરન્સવાળું માનવ રહિત હવાઈ વાહન છે, વિકાસ હેઠળની એન્ટી ટેન્ક મિસાઇલ છે, વિકાસ હેઠળનું IJT છે, અથવા તો વિકાસ હેઠળની સુપરસોનિક સપાટીથી હવાની સરફેસ ઓન મિસાઇલ છે. તો આપણને ખ્યાલ છે કે રુસ્તમ 2 છે એ UAV છે, જેને કહેવામાં આવે છે અનઆર્મ એરિયલ વ્હીકલ. તો સાચો જવાબ છે તે લોંગ એન્ડ્યોરન્સવાળું માનવ રહિત હવાઈ વાહન છે, જેને UAV તરીકે પણ ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન, USB એટલે શું? આ પ્રશ્ન વારંવાર વિજ્ઞાન ટેકનોલોજીના વર્ગ 3, વર્ગ 2, વર્ગ 1ની એક્ઝામમાં પૂછાઈ જાય છે. USB, આ પ્રશ્ન સાંભળતા જ આપણા મગજમાં એક તરત જ ખ્યાલ આવી જવો જોઈએ કે USB એટલે શું થાય? યુનિવર્સલ સિરિયલ બસ, USB. ક્યાં આગળ તમને જોવા મળે છે? તમે કમ્પ્યુટરમાં જોયું હશે કે USB પોર્ટ આવેલા છે. શેના માટે ઉપયોગી છે? માઉસ, પછી કીબોર્ડ, સ્કેનર, પ્રિન્ટર, આ બધા જે આપણે જોઈન કરીએ છીએ એ USB પોર્ટમાં જોઈન કરીએ છીએ. તો USB પોર્ટની એ અગત્યતા છે. નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 3, વર્ષ 2017માં DRDOએ મુન્દ્રા વિકસાવ્યું જે માનવ રહિત રિમોટ ઓપરેટિંગ ખાલી જગ્યા છે. મુન્દ્રા, મેં હાલ જ તમને વાત કરી કે ISRO અને DRDOના જેટલા પણ સેટેલાઇટ, મિસાઇલ કે જે પણ ટેન્ક છે, આ બધાની માહિતી તમારે એકત્ર કરી રાખવી. તો શું છે મુન્દ્રા? મુન્દ્રા એ ટેન્ક છે, અને આ ટેન્ક પણ UAV ટેન્ક છે કે માનવ રહિત એનું સંચાલન કરી શકાય છે. અને મુન્દ્રાની મદદથી તમે એરિયલ અટેક્સ છે એને પણ તમે સાંધી શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન, રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ 11મી મેના રોજ ઉજવવામાં આવે છે. તો એ શાના માટે મનાવવામાં આવે છે? 11મી મેના રોજ નેશનલ ટેકનોલોજી ડે. તો આપણને ખ્યાલ હશે કે 11 મે 1999ના રોજ સૌપ્રથમ રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવ્યો હતો. તો સાચો જવાબ છે એનો એ. પોખરણ ખાતે પરમાણુ પરીક્ષણને સફળતાપૂર્વક હાથ ધરી ભારતે એક મોટી તકનીકી સિદ્ધિ હાંસલ કરી હતી, જેને મિશન શક્તિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એની યાદમાં રાષ્ટ્રીય ટેકનોલોજી દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસની બીજી પણ અગત્યતા છે કે ભારતનું સૌપ્રથમ એરક્રાફ્ટ હંસા 3 એનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પછી છે જે ત્રિશુલ મિસાઇલ છે, સરફેસ ટુ એર મિસાઇલ, એનું પણ પરીક્ષણ એ દિવસે કરવામાં આવ્યું હતું. અને પોખરણની રેન્જમાં અણુ ધડાકો પણ કરવામાં આવ્યો હતો. એટલા માટે રાષ્ટ્રીય ટેકનોલોજી ડે એ 11મી મેના રોજ ઉજવવામાં આવે છે. આગળના પ્રશ્ન તરફ આગળ વધીએ. કયા ઉપગ્રહને ડ્વાર્ફ વામન ઉપગ્રહના દરજ્જો ઉતારવામાં આવ્યો કે આપવામાં આવ્યો? તો સૌપ્રથમ આપણને ખ્યાલ હતું કે આપણે 8મા 9મા 10મા ધોરણમાં ભણતા હતા બાળપણથી, સૌરમંડળમાં 9 ગ્રહો આવેલા છે. પરંતુ ઇન્ટરનેશનલ IAU ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન,
થોડા વર્ષો પહેલાં IAU દ્વારા જે 9મો નંબરનો ગ્રહ હતો પ્લુટો, તો એ પ્લુટો ગ્રહ નથી અને ડ્વાર્ફ પ્લેનેટ છે, વાનમ ઉપગ્રહ છે, એમ IAU દ્વારા નક્કી કરવામાં આવ્યું. એ કયા ક્રાઇટેરિયાના દ્વારા નક્કી કરવામાં આવ્યું કે પ્લુટો એ ગ્રહ નથી પણ ઉપગ્રહ છે? એ ક્રાઇટેરિયા છે કે આ જે પ્લુટો ઉપગ્રહ છે તો એની પોતાની ઓર્બિટ નથી. નેપચ્યુન ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ પ્લુટોને લાગે છે, એની અસર થાય છે. અને બીજું, પ્લુટોનું જે ઓર્બિટ છે એ કુઈપર બેલ્ટ સાથે નાના નાના જે ફ્રીઝિંગ બીજા અવકાશી પદાર્થો છે એને પણ લાગે છે. એટલે પ્લુટોની કોઈ ચોક્કસ ઓર્બિટ નથી, પોતાની ભ્રમણ કક્ષા નથી. એટલા માટે પ્લુટોને એ ક્રાઇટેરિયાના આધારે ડ્વાર્ફ પ્લેનેટ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન છે, નીચેના પૈકી કયું ભારતમાં સંભવિત શેલ ગેસ બેઝિન નથી? તો આપણને ખ્યાલ છે કે કૃષ્ણા ગોદાવરી બેઝિન, ખંભાત બેઝિન, દામોદર બેઝિન, આ બધામાંથી શેલ ગેસ મળી આવે છે. પરંતુ મહાનદી બેઝિનમાંથી આપણને શેલ ગેસ મળી આવતું નથી. તો આપણને પ્રશ્ન થાય કે આ શેલ ગેસ છે શું? નેચરલ ગેસ છે? હા, તદ્દન સાચો જવાબ છે. શેલ ગેસ એ નેચરલ ગેસ છે. પરંતુ એ ક્યાં જોવા મળે છે? નોર્મલી આપણને જે નેચરલ ગેસ મળી આવે છે એના કરતાં ઘણા ઊંડે શેલ ગેસ મળી આવે છે. જે સેડિમેન્ટરી રોક્સ છે, તો એ સેડિમેન્ટરી રોક્સમાં જે નાના નાના પોર્સ જોવા મળે છે, એ પોર્સમાં આ શેલ ગેસ છે એ ટ્રેપ થઈને રહે છે અને જ્યારે આપણે ખનન કરીએ ત્યારે આપણને શેલ ગેસ મળી આવે છે. તો શેલ ગેસ એ નેચરલ ગેસ છે. નેક્સ્ટ પ્રશ્ન છે કે તાજેતરમાં ચાંદીપુર ઓરિસ્સા ખાતે હેલિનાનું પરીક્ષણ કરવામાં આવ્યું, તે શેના લગતું છે? તો DRDOનો પ્રશ્ન છે. હેલિના, હેલિનાનું ફૂલ ફોર્મ છે હેલિકોપ્ટર લોન્ચ નાગ મિસાઇલ. તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, 3rd જનરેશન, ફાયર એન્ડ ફર્ગેટ પ્રિન્સિપલ પર એ કાર્ય કરે છે. અને હેલિના તો એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે અને એના 2 વેરિયન્ટ છે. એક છે ધ્રુવ અસ્ત્ર. તો આ જે ધ્રુવ અસ્ત્ર છે એ ઇન્ડિયન નેવી નૌસેના માટે બનાવવામાં આવ્યું છે. નૌસેનાના હેલિકોપ્ટર દ્વારા એને લોન્ચ કરવામાં આવશે. અને હેલિના એ ઇન્ડિયન આર્મી માટે બનાવેલું છે. એટલે હેલિના અને ધ્રુવાસ્ત્ર એ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે, નાગના ઉદાહરણ છે. નેક્સ્ટ, વિટામિન ડી સંશ્લેષણ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? વિટામિન ડી પારજાંબલી પ્રકાશ દ્વારા ચામડીમાં ઉત્પન્ન થાય છે, સાચું વિધાન છે. વિટામિન ડીનું ઉચ્ચ પ્રમાણ વધુ રોગગ્રસ્ત હોવા સાથે સંકળાયેલું છે, સાચું વિધાન છે. સૂર્યપ્રકાશને વધારે પડતા વિટામિન ડીને ઉત્પન્ન કરતા અટકાવવા માટે શરીરમાં કોઈ પદ્ધતિ નથી, આ ખોટું વિધાન છે. તમે સિમ્પલ લોજિક લગાવો તો પણ તમને ખ્યાલ આવી જાય કે આપણા શરીરમાં એવી કોઈ પ્રક્રિયા નથી કે જેનું રેગ્યુલેશન આપણું શરીર ના કરી શકે. તો જ્યારે પણ આવું તમને વિધાન જોવા મળે એ વખતે તમારે કોમન સેન્સ લગાવવાનું કે વિજ્ઞાનની પદ્ધતિમાં વૈજ્ઞાનિક જે પ્રક્રિયાઓ આપણા શરીરમાં થાય છે, જૈવિક પ્રક્રિયાઓ, અજૈવિક પ્રક્રિયાઓ, એમાં એવી કોઈ સિસ્ટમ નથી કે જેનું આપણું શરીર રેગ્યુલેશન ના કરી શકે, નિયંત્રણ નિરીક્ષણ ના કરી શકે. એટલે આ વિધાન ખોટું છે. તો જો 3 નંબરનું વિધાન ખોટું હોય તો આ ઓપ્શન પણ નહીં આવે, આ ઓપ્શન પણ નહીં આવે અને આ ઓપ્શન પણ નહીં આવે. એટલે સાચો જવાબ શું હશે? સાચો જવાબ હશે એ. વિટામિન ડી શાના માટે ઉપયોગી છે? પ્રશ્ન પૂછાય છે. તો આપણું જે રક્ત છે એ વિટામિન ડી, કેલ્શિયમનું પ્રમાણ જો એમાં વધી જાય તો વિટામિન ડી એને કંટ્રોલ કરે છે અને સાથે સાથે મજબૂત હાડકાં માટે પણ વિટામિન ડી જરૂરી છે. તો સૂર્યપ્રકાશની હાજરીમાં આપણું જે સ્કિન છે એમાં એપિડર્મિસ નામનું લેયર હોય છે. એ એપિડર્મિસ નામના લેયરમાં 7-ડીઓક્સી હાઇડ્રોજિનેસ એનું રૂપાંતરણ થાય છે વિટામિન D3માં. અને વિટામિન D3 છે એ વિટામિન ડીનો એક પ્રકાર છે અને વિટામિન ડીનું સંશ્લેષણ થાય છે. તો આ રીતે વિટામિન ડી છે એ તમારે યાદ રાખવાનું છે. ગગન સેટેલાઇટ નેવિગેશન કાર્યક્રમથી નીચેના પૈકી કયા લાભ પ્રાપ્ત થવાની અપેક્ષા છે? સૌપ્રથમ તો ગગનનું ફૂલ ફોર્મ આવડવું જોઈએ. જો ફૂલ ફોર્મ ના આવડે તો પછી તુક્કો મારીને તમે જવાબ સાચો પાડી શકો, પરંતુ એક આદર્શ વિદ્યાર્થી તરીકે તમને ગગનનું ફૂલ ફોર્મ
આવડવું જોઈએ. તો ગગનનું ફૂલ ફોર્મ શું થશે? જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન સિસ્ટમ. અને એ સેટેલાઇટ બેઝ નેવિગેશન સિસ્ટમમાં કાર્યરૂપ છે. ભૂસ્તરશાસ્ત્રીય, ભૌગોલિક માહિતી સંગ્રહ, સ્થળ આધારિત સેવાઓ અને નેવિગેશન અને સલામતી વધારો. તો આ બધી જ પ્રક્રિયાઓ છે એ નેવિગેશન સાથે સંકળાયેલી છે. એટલે જીઓ ઓગમેન્ટેડ નેવિગેશન પ્રણાલી છે એટલે તમને ખ્યાલ આવી જાય કે સેટેલાઇટ બેઝ નેવિગેશન સિસ્ટમમાં અથવા તો સેટેલાઇટ બેઝ ઓગમેન્ટેડ નેવિગેશન સિસ્ટમમાં આ ચારેય કાર્ય છે એ સમાંતરિત થઈ જાય. એટલા માટે સાચો જવાબ આવશે ડી, 1, 2, 3 અને 4. નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો પ્રશ્ન પૂછાયો છે બાયોટેકનોલોજીના સંદર્ભમાં સફેદ બાયોટેકનોલોજી અને બ્લુ બાયોટેકનોલોજી, અને આમાં જવાબ આવશે ડી, એક પણ નહીં. તમે વિધાન વાંચો એટલે તમને લાગશે કે બંને વિધાન સાચા છે. ઉદ્યોગોમાં બાયોટેકનોલોજીના ઉપયોગને સફેદ બાયોટેકનોલોજી તરીકે ગણવામાં આવે છે. તે ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારે છે અને નવા ઉત્પાદનોનું સર્જન કરે છે. અને બ્લુ બાયોટેકનોલોજી જલીય પર્યાવરણ સાથે ઉર્જાના નવા સ્ત્રોતો ઊભા કરવા અને નવી દવાઓ વિકસાવવા સંકળાયેલું છે. તમને વિધાન જોઈને શું લાગે કે આ બંને વિધાન સાચા છે? પણ હકીકતમાં બંને વિધાન તદ્દન સાચા નથી. હા, પાર્શિયલી સાચા છે પણ 100% સાચા નથી. કઈ રીતે? તો વ્હાઇટ બાયોટેકનોલોજી છે, સફેદ બાયોટેકનોલોજી, એ ઉદ્યોગો સાથે ચોક્કસપણે સંકળાયેલા છે. પણ એમાં યીસ્ટ છે, મોલ્ડ છે, બેક્ટેરિયા છે, આ બધાનો ઉપયોગ કરી અને એન્ઝાઇમ અને કેટાલિસ્ટનો પણ ઉપયોગ કરી અને નવા બાયોમોલેક્યુલ્સ બનાવવા એ વ્હાઇટ બાયોટેકનોલોજીમાં ઉપયોગી બને છે. અને સેકન્ડ છે બ્લુ બાયોટેકનોલોજી, તો નવા મરીન ડેરિવેટિવ્સ, મરીન ઓરિજિનના નવા મરીન ડેરિવેટિવ્સ બનાવવા માટે બ્લુ બાયોટેકનોલોજીનો ઉપયોગ થાય છે. એટલે પર્યાવરણ સાથે ઉર્જાના નવા સ્ત્રોતો છે એના કારણે આ વિધાન ખોટું છે. એટલે ફરી વખત એક્ઝામમાં જ્યારે પણ તમે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નો જોતા હોવ એ વખતે ખાસ ખ્યાલ રાખવું કે આંખે ઉડીને વળગતું વિધાન હોય તો એને 3 વાર વાંચવું અને પછી નક્કી કરવું કે ખરેખર આ વિધાન સાચું છે કે નહીં. કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીના પ્રશ્નમાં વિધાન જોઈને તમને એવું લાગશે કે તદ્દન સાચું છે, પરંતુ બધા વિધાનો તદ્દન સાચા હોતા નથી. એટલે એનો ખાસ ખ્યાલ રાખવો. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલ છે? તો ચેક કરીએ. ભારે પાણી, હેવી વોટર, આ પણ એક સેગમેન્ટ છે ન્યુક્લિયર એનર્જી કે જેને પરમાણુ ઉર્જા તરીકે ઓળખવામાં આવે છે. આમાંથી પણ સારામાં સારા પ્રશ્નો વિજ્ઞાન ટેકનોલોજીમાં આવે છે અને એ પ્રશ્નોને સોલ્વ કરવા માટે મગજ સારું એવું વપરાઈ જાય છે. તો કન્સેપ્ચ્યુઅલ ક્વેશ્ચન્સ પણ આવે છે અને કરંટ અફેર્સ બેઝ ક્વેશ્ચન પણ આવે છે. ભારે પાણી તે એક અથવા વધુ ડ્યુટેરિયમ અણુઓ સાથે બંધાયેલા ઓક્સિજનમાંથી બનાવવામાં આવે છે. સાચું વિધાન છે. આણ્વિક સામગ્રી જેને ફિસાઇલ તરીકે ઓળખવામાં આવે છે તેને કોઈ પણ પૂર્વ રૂપાંતરણની જરૂર નથી. હા, સાચું વિધાન છે. ત્યાર પછી છે ફિઝનેબલ સામગ્રી, પરમાણુ ફિશન પૂર્વે રૂપાંતર થવું જોઈએ. સાચું વિધાન છે. થર્મલ રિએક્ટર, આ રિએક્ટરો ચેન પ્રક્રિયા હાથ ધરવા માટે ઝડપી ગતિશીલ ન્યુટ્રોનનો ઉપયોગ કરે છે. આ વિધાનને જો તમે ખરેખર વાંચ્યું હોય તો તમને ખ્યાલ આવે કે અહીંયા ગતિશીલ ન્યુટ્રોન નહીં પરંતુ સ્લો ન્યુટ્રોનનો ઉપયોગ થાય છે. અને આ સ્લો ન્યુટ્રોનને થર્મલ ન્યુટ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ વિધાન જો તમને ખ્યાલ હોય તો તમે ઇઝીલી એલિમિનેટ કરી શકો કે આ કોઈ પણ જવાબ આવશે નહીં, સાચો જવાબ આવશે બી. તમને ખ્યાલ આવે કે ફિસાઇલ મટીરિયલ શું છે? ફિસાઇલ મટીરિયલ કટ ઓફ ટ્રીટી પણ તમારે તૈયાર કરવાની છે. એવું મટીરિયલ કે જેનો પરમાણુ શસ્ત્રો બનાવવા માટે ઉપયોગ થાય છે, તો એવા મટીરિયલને ફિસાઇલ મટીરિયલ કહેવામાં આવે છે. પ્લુટોનિયમ, યુરેનિયમ, આ બધા ફિસાઇલ મટીરિયલના ઉદાહરણ છે. નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય અવકાશ મથક બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? આંતરરાષ્ટ્રીય અવકાશ મથકને
ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં અલગ અલગ વિશ્વના 15થી પણ વધારે દેશો સંકળાયેલા છે અને એનું સંચાલન કરે છે. આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના 2 ભાગ છે. એક અમેરિકા દ્વારા સંચાલન થાય છે, બીજું રશિયા દ્વારા સંચાલન થાય છે. અને એ બંને ભાગો મળી અને એમાં બીજા વિશ્વની 5 સ્પેસ એજન્સીઓ જોડાયેલી છે અને 15 કરતાં વધુ દેશો એમાં સંકળાયેલા છે. અને $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટથી ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યું છે. $100 બિલિયન. પૃથ્વી પરની એક લો અર્થ ઓર્બિટમાં 400 કિલોમીટર ઉપર એક લિવિંગ એન્ટિટી છે. આર્ટિફિશિયલ હેબિટેટ પ્રણાલી ધરાવે છે અને ત્યાં આગળ વૈજ્ઞાનિકો એક આર્ટિફિશિયલી રીતે ત્યાં આગળ બધી પ્રક્રિયાઓને રિસર્ચ અને ડેવલપમેન્ટની એક્ટિવિટી કરે છે. તો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક એક વિશાળ અવકાશયાન છે. સાચું વિધાન. કે ચંદ્રની ફરતે ભ્રમણ કરે છે? ના, તે પૃથ્વી ફરતે ભ્રમણ કરે છે. ચંદ્રની ફરતે એ ભ્રમણ કરતું નથી. અવકાશ મથકની ભ્રમણ કક્ષા પૃથ્વીથી આશરે 400 કિલોમીટર ઉપર છે. સાચું વિધાન છે. તો 400 કિલોમીટર ઉપર એટલે એને લો અર્થ ઓર્બિટ, જેને નિમ્ન ભૂકક્ષા તરીકે પણ ઓળખવામાં આવે છે. અવકાશ મથકનો પહેલો ખંડ ટુકડાનું રશિયાએ 2008માં પ્રક્ષેપણ કર્યું હતું અને સૌપ્રથમ 1998ની સાલમાં પહેલો ટુકડો અવકાશમાં મોકલવામાં આવ્યો હતો. એટલે આ વિધાન ખોટું છે. એટલે 2 અને 4 નંબરનું વિધાન ખોટું છે. તો સાચો જવાબ આવશે 1 અને 3. તો જો તમને બેઝિક માહિતીનો ખ્યાલ હોય તો આ MCQ તમે એલિમિનેશન મેથડ અથવા તો ડાયરેક્ટ મેથડથી પણ સોલ્વ કરી શકો. નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? ખાસ ધ્યાન રાખો કે જ્યારે પણ તમને પૂછવામાં આવે સાચા વિધાનો, ખોટા વિધાનો, યોગ્ય વિકલ્પો, તો ખાસ આની પર ભાર આપી અને શું જવાબ આપવાનો છે એને નક્કી કરી લેવું. તો અહીંયા શું પૂછ્યું છે? સાચા વિધાનો. PSLV એ GSLV કરતાં જૂનું છે. ઓકે. PSLV અવકાશમાં વધારે ભાર ઉચકવાની ક્ષમતા ધરાવે છે. ઓકે. PSLV 2 તબક્કાઓ ધરાવે છે અને GSLV 4 તબક્કા ધરાવે છે. આ વિધાન ખોટું છે. કેમ? કારણ કે PSLV છે એ 4 તબક્કા ધરાવે છે અને GSLV છે એ 3 તબક્કા ધરાવે છે. અને GSLVમાં તમને ખ્યાલ હશે કે ક્રાયોજેનિક એન્જિનનો અથવા તો ક્રાયોજેનિક ફ્યુલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. GSLV રોકેટ એ તેના અંતિમ તબક્કામાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ કરે છે. આ વિધાન સાચું છે. આ વિધાન પણ સાચું છે. આ વિધાન પણ સાચું છે. એટલે સાચો જવાબ આવશે 1, 2 અને 4. PSLV અને GSLVનો બેઝિક જો આપણે ડિફરન્સ જોઈએ તો PSLVને પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ અને GSLVને જીઓ સેટેલાઇટ અથવા તો જીઓ સિન્ક્રોનસ લોન્ચ વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે. PSLV આપણા જે મેજર મિશન છે એ PSLV દ્વારા લોન્ચ કરવામાં આવ્યા છે. તો નીચે મને તમે કમેન્ટ સેક્શનમાં કહેજો કે PSLV દ્વારા ભારતના કયા મહત્વના મિશનો અત્યાર સુધી લોન્ચ કરવામાં આવ્યા છે અને સફળ પણ રહ્યા છે. સાથે સાથે GSLV દ્વારા ભારતના કયા મહત્વના મિશનો લોન્ચ કરવામાં આવ્યા છે અને જે સફળ રહ્યા છે. એટલે મને નીચે કમેન્ટ બોક્સમાં એ આન્સર તમે કહેજો. તો ક્રાયોજેનિક એન્જિનનો સમાવેશ થાય છે. PSLV એ GSLV કરતાં જૂનું છે. સાચું વિધાન છે. PSLV અવકાશમાં વધારે ભાર ઉચકવાની ક્ષમતા ધરાવે છે. એ વિધાન પણ સાચું છે. અને તો તમને ખબર પડશે કે GSLV દ્વારા જે કમ્યુનિકેશન સેટેલાઇટ છે એનું પ્રક્ષેપણ કરવામાં આવે છે જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં, જે પૃથ્વી કરતાં 36,000 કિલોમીટર ઉપર આવેલી છે. અને PSLV દ્વારા જે મિશન મોકલવામાં આવે છે એ સન સિન્ક્રોનસ ઓર્બિટની નજીક મોકલવામાં આવે છે, જે પોલ ટુ પોલ, ધ્રુવથી ધ્રુવ એ એની ઓર્બિટમાં ફરે છે. તો આ કોમન ડિફરન્સ છે. જીઓ સિન્ક્રોનસમાં જીઓ સિન્ક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટ અને પોલર PSLVમાં સન સિન્ક્રોનસ ઓર્બિટ. તો આ મહત્વનો મુદ્દો તમારે યાદ રાખવાનો છે. પ્રશ્ન નંબર 14. નીચેના પૈકી કઈ જોડ સાચી છે? પૃથ્વી 1 સૈન્ય આવૃત્તિ 150 કિલોમીટરની શ્રેણી. સાચું વિધાન. પૃથ્વી 2 વાયુદળ આવૃત્તિ 350 કિલોમીટરની શ્રેણી. પૃથ્વી 3 નૌકાદળ આવૃત્તિ ધનુષ તરીકે પણ ઓળખાય છે. તો 3 વિધાન સાચા છે. તો પૃથ્વી 2 મિસાઇલ તમને ખ્યાલ છે કે ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ
મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ, જે 1972માં DRDO દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું, જેનું નેતૃત્વ ડૉક્ટર APJ અબ્દુલ કલામ સાહેબે કર્યું હતું, જેના અંતર્ગત 5 મિસાઇલનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું હતું અને 2008માં આ મિશન સંપૂર્ણ જાહેર કરવામાં આવ્યું હતું. એ 5 મિસાઇલો કઈ કઈ હતી તો એને યાદ રાખવાનું સૂત્ર છે તપન, અથવા તો આને પટના તરીકે પણ ઓળખવામાં આવે છે. તો ટી એટલે ત્રિશુલ, આકાશ, પૃથ્વી, અગ્નિ, નાગ. પૃથ્વી, આકાશ, ત્રિશુલ, નાગ, અગ્નિ. તો ક્યાં તો તમે તપન પણ યાદ રાખી શકો, અથવા તમે સૂત્ર જે છે ન્યુમોનિક્સ પટના એ પણ તમે યાદ રાખી શકો ઇન્ટિગ્રેટેડ ગાઇડેડ મિસાઇલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં. તો એનું જ એક મિસાઇલ છે પૃથ્વી. તો પૃથ્વી છે એ મીડિયમ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ છે, જે ન્યુક્લિયર વોરહેડ પણ ગવર્ન કરી શકે છે, લઈ જઈ શકે છે, અને એનું અમુક ચોક્કસ માપ છે કે જેટલું એ પેલોડ વહન કરી શકે છે. તો પૃથ્વી 2ની અગત્યની જે કે સરફેસ ટુ સરફેસ મિસાઇલ છે કે સરફેસ ટુ એર મિસાઇલ છે, એ બધા જે મહત્ત્વના મુદ્દાઓ છે, કેટલું પેલોડ એ લઈ જઈ શકે છે, ન્યુક્લિયર કેપેબલ મિસાઇલ છે કે નથી, એ તમારે યોગ્ય ડિફરન્સ છે એ યાદ રાખવાનો રહેશે. તો પૃથ્વી 1 અહીંયા સૈન્ય આવૃત્તિ આર્મી માટે, પૃથ્વી 2 એરફોર્સ માટે અને પૃથ્વી 3 છે એ નૌકાદળ માટે, જેને ધનુષ તરીકે ઓળખવામાં આવે છે. આ તમારે યાદ રાખવાનું છે. એટલે તમારે આ 5 મિસાઇલો છે એને વ્યવસ્થિત રીતે તૈયાર કરવાની થશે, કારણ કે વિજ્ઞાન ટેકનોલોજીના કોઈ પણ પેપરમાં આ 5 મિસાઇલ પૈકી ઓછામાં ઓછા 2 પ્રશ્નો તો તમને દેખાશે. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? તો T-55 અને વિજયંતા ટેન્ક હવે સેવામાંથી પરત લઈ લેવામાં આવી છે, સાચું વિધાન છે. અર્જુન મુખ્ય યુદ્ધ ટેન્ક સ્વદેશી રીતે ડિઝાઇન અને નિર્માણ કરવામાં આવેલી છે, સાચું વિધાન છે. T-72 અને T-90 આ બંને ટેન્ક સેવામાં છે, સાચું વિધાન છે. T-90 ટેન્ક અજય અને T-72 ટેન્કને ભીષ્મ કહેવામાં આવે છે. તો T-90 ટેન્ક છે એને ભીષ્મ તરીકે ઓળખવામાં આવે છે, અને T-72 એ ટેન્કને અજય તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ વિધાન ખોટું છે. એટલે સાચો જવાબ તમારો આવશે 1, 2 અને 3. નેક્સ્ટ પ્રશ્ન. સમાચારોમાં કેટલીક વાર નેટ મીટરિંગ જોવા મળે છે, તે ખાલી જગ્યાને પ્રોત્સાહિત કરે છે. તો જો તમે એમને પણ કોમન સેન્સ લગાવો તો પણ તમને ખ્યાલ આવી જાય કે ઘરગથ્થુ ઉપભોક્તાઓ દ્વારા સૌર ઉર્જાનું ઉત્પાદન અને વપરાશ. તો નેટ મીટરિંગ એટલે શું? નેટ કોઈ પણ ઘરમાં જો સૌર ઉર્જા દ્વારા વિદ્યુત પેદા થતી હોય, વીજળી પેદા થતી હોય, તો એમાંથી ટોટલ કેટલી વીજળી પેદા થાય છે અને ટોટલ કેટલી વીજળીનો ઘરગથ્થુ વપરાશ થાય છે, આ બંનેનો ડિફરન્સ છે એને નેટ કહેવામાં આવે છે. અને જે વધારાની વીજળી બચે છે એને ગ્રીડ મારફતે પાછી મોકલી આપવામાં આવે છે. તો આ કન્સેપ્ટને નેટ મીટરિંગ તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ પ્રશ્ન. નીચેના પૈકી કઈ જોડી સાચી રીતે જોડાયેલી છે? સોલિડ સ્ટેટ લેસર જેને લાઇટ એમ્પ્લિફિકેશન સ્ટિમ્યુલેટિંગ એમિશન રેડિયેશન તરીકે પણ ઓળખવામાં આવે છે, જે બીમ રેડિયેશન છે અને જેમાં લો એનર્જી છે, મોલેક્યુલર ટ્રાન્ઝિશન દ્વારા લો એનર્જીનો ઉપયોગ કરવામાં આવે છે લેસરમાં. તો સોલિડ સ્ટેટ લેસર તે CD અને DVD પ્લેયરોમાં વપરાતા લેસર જેવા છે, સાચું છે. સેમિકન્ડક્ટર લેસર તે લેસર પ્રિન્ટરો અને બારકોડ સ્કેનરોમાં વપરાય છે. ગેસ લેસર એક્સાઇમર લેસર તરીકે પણ ઓળખાય છે. તો ડિફરન્ટ લેસરના અહીંયા ટાઈપ આપેલા છે અને એમાં સાચો જવાબ છે ડી. વધારે ડેપ્થમાં તમારે જાણવાની જરૂર નથી, પરંતુ લેસરના ટોપિકમાં તમારે લેસરની વ્યાખ્યા શું છે, લેસરની ક્રાઇટેરિયા શું છે અને કેટલા ટાઈપના લેસર છે એની ડેફિનેશન તમારે જોઈ લેવાની રહેશે. નાઇટ વિઝન ઉપકરણોમાં નીચેના પૈકી કયા પ્રકારના તરંગોનો ઉપયોગ થાય છે? તો નાઇટ વિઝન ઉપકરણો, તમને ખ્યાલ છે કે ઇન્ફ્રારેડ તરંગોનો ઉપયોગ થાય છે. તો ઇન્ફ્રારેડ તરંગોની તરંગ લંબાઈ કેટલી છે એ તમે નીચે મને તમે કમેન્ટ બોક્સમાં જણાવજો કે ઇન્ફ્રારેડ રેડિયેશનની તરંગ લંબાઈ કેટલી છે અને શા માટે ઇન્ફ્રારેડ વિઝનનો મતલબ ઇન્ફ્રારેડ તરંગોનો નાઇટ વિઝનમાં ઉપયોગ થાય છે. તો તમે વેવલેન્થ જાણશો તરંગ લંબાઈ એટલે તમને ખ્યાલ આવી જશે કે એના મહત્ત્વના કારણે જ
એને નાઇટ વિઝનમાં ઉપયોગ કરવામાં આવે છે. નીચેના પૈકી કયું વિધાન સાચું અથવા સાચા છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક VPN એક ટેકનોલોજી છે જે ઓછા સલામત નેટવર્ક માટે સામે સલામત અને કોડ સાથેનું એન્કોડેડ જોડાણ છે જેને એન્ક્રિપ્શન તરીકે ઓળખવામાં આવે છે. આ વિધાન સાચું છે. VPN જાહેર નેટવર્કને ખાનગી નેટવર્કમાં વિસ્તરે છે. ના, ખોટું વિધાન છે. એ અને બી બંનેમાંથી એક પણ નહીં. તો સાચો જવાબ છે એ. તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક શું છે? વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક એ એન્ક્રિપ્ટેડ નેટવર્ક છે જે ડિવાઇસનું નેટવર્ક સાથેનું જોડાણ છે અથવા તો નેટવર્કનું નેટવર્ક સાથેનું જોડાણ છે. જ્યારે પણ તમે પબ્લિક વાઈફાઈનો ઉપયોગ કરતા હો ત્યારે જો તમારું VPN નેટવર્ક હોય તો કોઈ તમને નુકસાન નહીં કરી શકે, તમે શું બ્રાઉઝ કરો છો એનું ડિટેલ નહીં મેળવી શકે અને તમારું સંચાલન આખું ખાનગી રહેશે. એટલા માટે ડેટા સિક્યોરિટી અને પ્રાઇવેસી માટે વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક છે VPN એનો ઉપયોગ કરવામાં આવે છે. અને એન્ક્રિપ્ટેડ ટેકનોલોજી એન્ક્રિપ્શન છે તો એના કારણે જો કોઈ માહિતી લેવા જશે તો એને મળશે નહીં. બ્લૂટૂથ બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે? GPSCની એક્ઝામમાં તમે જોશો કે જે કોમન ટેકનોલોજી આપણે ડે ટુ ડે બેઝિસ પર ઉપયોગ કરીએ છીએ, જેને આપણે વ્યવહારુ ટેકનોલોજીના ઉદાહરણ છે, એના પણ પ્રશ્નો પૂછાઈ જાય છે. જેમ કે લોંગ ટર્મ ઇવોલ્યુશન, વોઇસ ઓવર લોંગ ટર્મ ઇવોલ્યુશન, LTE, વોલ્ટે, 3G, 4G, 5G, CD, DVD, લાઇટ, LED, LCD, ત્યાર પછી કેમેરા, બ્લૂટૂથ, વાયરલેસ ટેકનોલોજી, લાઈફાઈ ટેકનોલોજી. આ જે વ્યવહારુ ટેકનોલોજીના ઉદાહરણ છે એ પણ પૂછાઈ જાય છે. તો અહીંયા આજે બ્લૂટૂથનો પ્રશ્ન છે. તો તમને ખ્યાલ છે કે બ્લૂટૂથ એ વાયરલેસ ટેકનોલોજી છે અને એની રેન્જ છે 2.45 ગીગાહર્ટ્ઝ. આ બ્લૂટૂથ ટેકનોલોજીની રેન્જ છે. તો અહીંયા આપેલું છે કે બ્લૂટૂથ ટેકનોલોજી 2.4 ગીગાહર્ટ્ઝ, એટલે આ સેન્ટેન્સ સાચું છે. બ્લૂટૂથ એ ટૂંકી શ્રેણીના રેડિયો આવર્તન, શોર્ટ રેન્જ રેડિયો ફ્રીક્વન્સીનું નામ છે, એ પણ સાચું છે. ત્યાર પછી બ્લૂટૂથ માહિતીનું પ્રવહન 1 MBPSના દરે કરે છે, તો એ પણ સાચું છે. અને બ્લૂટૂથ ઉપકરણની અસરકારક શ્રેણી રેન્જ 500 મીટરની છે. 500 મીટર એટલે ઘણું મોટું થઈ જાય, તો એ રેન્જ બ્લૂટૂથની હોઈ શકે નહીં. તો હકીકતમાં બ્લૂટૂથની રેન્જ શું હોઈ શકે? તો બ્લૂટૂથમાં લગભગ 8 ડિવાઇસ એક સાથે જોડાણ કરી શકે છે અને બ્લૂટૂથની એકચ્યુઅલ રેન્જ છે 10 મીટર અથવા તો 32 ફૂટ. તો 10 મીટરના અંતરમાં બ્લૂટૂથ ટેકનોલોજી છે એ કાર્ય કરી શકે છે. તો આટલા 20 MCQ જે PI 2019ની પરીક્ષામાં પૂછાયા હતા વિજ્ઞાન ટેકનોલોજી સેક્ટરમાં, તો એનો આપણે આજે અભ્યાસ કર્યો. આવતા વિડીયોમાં આપણે નવેસરથી બીજા પ્રશ્નપત્રના વિજ્ઞાન ટેકનોલોજીનો અભ્યાસ કરીશું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.